ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે। એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે। માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે। આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું? જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે? કેમ આ કામ ચાલુ કરવામાં આવતું? નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે બે હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે। જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે, તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે।